જગતને માલપા ખોલ્યું એવું ચાલ્યું ભલામણા 1372 વર્ષથી રખડતી દઈ મામા જગતને જેમ બોલવું એમ બોલે, જેમ જે કરવું એ ભલામણા મજા આવે કલ્લે. પણ દેવ જ્યાં સુધી ખોળિયામાં આના ખોળિયામાં પ્રાણ છે ને જ્યાં સુધી હું છું ને જ્યાં સુધી અભિમાન નહીં આવે ત્યાં સુધી જો આ જનતાની સેવા બંધ થવા દઉં મને માલ આ દેવ 25 કલાક ધૂણાવું છું એક ધારો ભલામણા વગર ખાજે પીજે. હા મળે હે વગર ખાજે પીજે ધૂણાવું છું દેવ ઈ મેલડી છું. કોકને કયો ને ધૂણે કેમ થાય આંસકો આવે હો અમથું બેહી ન હકાય ભલા. હા મળે અહીંયા કોઈ અમે લેવા બેહતા નથી એવું જાહેર બોલું છું. કોઈ દી કોઈ રૂપિયો ખાવા દીધો નથી ને ખાવા દઈશ નહીં. જે દી રૂપિયો ખાય તે જ મેલડી નહીં ધૂણતી હોય એવું ફાઇનલ વાત. એટલે સેવા કરવા માટે સ્પેશિયલ ધક્કો કર્યો છે મામા. અને ખોળિયામાં આના ખોળિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી ફક્ત મફતની સેવા જ કરવાની દેવ. જેને મજા આવે ને એ બોલી લે વાંધો ને. પણ એવું કહું છું કે વટવાળી દેવ છું હો મામા. મારા સેવકોને ભલામણા મારા થઈ જાય રેઢા મુકતી નથી કોઈ દી. હા મળે અત્યાર સુધી રેઢા મૂક્યા નથી. હે દેવ કદાચ ભલામણા જગતની માલપા કોઈ વિઘન જેવી વેળા આવે હે હા મળે એકદમ રામને દુઃખ પડ્યું હતું. કોઈ વિઘન જેવી વેળા આવે મને હત્યા કાંડા મેળવીને આકલો કરજો ભલામણા આકાશમાંથી બહાર ઉતરે એમ ઉતરું નહીં મને મારવાનું અખતરો કરજો. આ યુગ અત્યારે અખતરો કરવાનો છે. એકદમ અખતરો કરજો. ઈ નથી તમારે નહીં કરવાનું. ભુવા ધૂણ્યા માતા ધૂણે મામા. પછી એ વિચાર કરે ગાડીઓ ક્યાંથી આવે છે તો એ વિચાર જ કરવાનો છે. એનો વાંધો નહીં. અને ચાલુ જ રાખજો. રહેવું પડે હોવું જ પડે એમ. તમારે હાટું જ ગાડીઓ ઢગલ્યા છે. એટલે દેવ ખમા ભાગતી જાઉં છું ને એવું કહું છું કે જગતને જો એકદમ મારા સેવકોને ભલામણા જો જગતને બળતરા કરાવી ન ઉકલાઈ દો મને માળ વાળે દેવ એવું કહું છું કે હું માળ વાળે ભલામણા જેની હારે હોય એની જગતની માલપા કોઈ હાર ન હોય હો જીત પણ નીતિનું હોવું પડે. દેવ એવું કહું છું કે જગતની માલપા કોઈ દેવ એવી છે નહીં. બીજે કદાચ હાલતું હોય છે હા મળે પણ કોઈ ક્યાંય દેવ વર્ણું વાળે નહીં. દેવને વર્ણા ન વાળવાનો હોય. 50,000નું વર્ણું ભૂવો વાળે. અને એવું આ માધ્યમથી જાહેર કહું છું કોઈ વર્ણા ન વળાવતા 50,000 રૂપિયાના દેવાય તો કોઈક 5 દીકરીને દઈ દીજો. કોઈ તમારી બેન દીકરી ભાણ્યા જ આવે તેને રાજી કરજો એટલે વર્ણું વળી ગયું એવું જ છે. અને માતા ભૂવો હોય કે ન હોય માનો કે ન માનો તમારો પ્રશ્ન છે. પણ સારું કરવા નીકળ્યા છે નડતા ને એટલે મોટામાં મોટું ધર્મ છે દેવ. બાકી ખમા ભાગથી જાઉં છું ને એવું કહું છું કે આ 2026 પૂરું થતા થતા જો બલુંગમાં બેહારીને વટથી ન ઉડાડું મને માળ વળે ભગત માધવ મેલડી છે આ કોરડાના પાદરની માલપા વાડીની માલપા બેઠી છે મારી માળવાળી મેલડી. એ ભલામણા આટલો બધો માનવનો મેળાવડો જોઈ ત્યાં ખબર પડી જાય કે આ મેલડીના પડસા કેટલા હશે ભાઈ. આ વાડીની માલમાં બેઠા છે આપણા ગામમાં નહીં વાડીની માલમાં બેઠા છે એટલું બધું માણા જોઈ ત્યાં ખબર પડે કે આ મેલડી એક એકના દુઃખને ભાગીને ભૂકા કર્યા છે ભાઈ. દાદા મારા સતિયા વાડીની માલમાં કોઈ દુખિયારું આવે કોઈ દુખિયારી દીકરી આવે અને મારું નામ લઈને ખમા કહી દે અને જેમ દાવાની માલ પર હવા વેચીને નાહગડી બની લડાપો માંડું એમ ભલામણા જો એના દુઃખને પાણી કરીને પી નો જાવ ને એટલે તો વાડીની માલ પર બેઠેલી એક માળવાળી મેરડી નો હોય માળવાળી મેરડી નો હોય. સતિયા ગાડા ના એક દી મન ખોળિયા મન મેરડીને વાલા લાજા એ ભલા હવે મેરડીએ બાવડું ચાલ્યું છે મારા ગાંડિયા આગળ નાની ઉંમરમાં મેં માળવાળી મેરડીએ બાવડું ચાલ્યું છે અને ભલા કદાચ એ હવે જો ભોમાં ભાલા ખુદાડું જો હોનાના મોહરલા નો ઉડાડું ને માળવાળી મેલડી નો હોય બાપ મેલડી નો હોય બાપ માળવાળી મેલડી નો હોય બાપ.
છે એ પરમાણ જાશે નહીં. એટલે આને સેવા કરી હતી. કદાચ દુનિયા જે માનતી હોય પણ ઉછીતા લઈને પેટ્રોલથી અહીંયા આવતા હતા એનું પરમાણ જવા દીધું નથી. એટલે અહીંયા સેવા કરી છે એ થાય એટલે થાય, એમાં બીજી વાત ન આવે. ખોટું છે આ એટલે જ છે દીકરા અહીંયા, સમજ્યા? ગાડીઓ ક્યાં થયું, ઘરાણું ક્યાં થયું, ઈ રવા દે, દીકરાનું કરતું. આ ક્યાંથી આવે છે ને ઈ નક્કી કરતું. પણ કદાચ એ દુનિયાના ડોક્ટર ને ખોટા પાડીને પારણા બંધાવેલા છે મારી માળવાળી મેલડી. મારી માળવાળી મેલડી કદાચ તારો દુનિયાનો ડોક્ટર હું કરી લે, ડોક્ટર હું કરી લે, તારો દુનિયાનો મોટો સર્જન હું કરે, તારા દુનિયાનો ડોક્ટર નું ભણતર પૂરું થઈ જાય ને એ ન્યાજી તો મારી માળવાળી મેલડી નો એકડો ચાલુ થાય બાપ, ચાલુ થાય બાપ, ચાલુ થાય બાપ, એકડો ચાલુ થાય બાપ. ખોટા પાડી અને ભલા ભલા તો ટાઈમ સાથે તો એકની દુનિયાની માલપા આપેલા હોય ને તો મારી સતિયા ગાંડાની માળવાળી મેલડી ના હોય બાપ, મેલડી ના હોય બાપ, મેલડી ના હોય બાપ, માળવાળી મેલડી ના હોય બાપ. મારી કોરોડાના પાદરમાં વાડીની માલપા એકની હવા વેદની નાગની બની મારી સતિયા ગાંડાની મારી માળવાળી મેલડી તાવામાં રૂપું માંડે, રૂપું માંડે. એ દુનિયાની મારી પાસે જાદુ ભરી જાય એમ કે છે દેવ ખોટી છે, દાણા ખોટા છે, આવું કઈ છે નહીં, આવું કઈ છે નહીં. તો એને એક જાણ કહેજો કે કોરડાના પાદરની માલપા વાડીની માલપા મારી માળવાળી મેલડી બેઠી છે. રવિવારનો દિવસ હોય, મારો સતિયો ગાંડો અહીંયા તાવે બેઠો હોય અને એક જાણ આવીને એમ કહે છે કે માળવાળી મેલડી બેઠી ખોટી. કારણ કે આપણે ઘરે આંગણાની માલપા પૂરી તળતા હોય, ભૂંગળા તળતા હોય, એનો સાંટો ઉડે હાથે તો એની માલપા ફરફોલો થાય, એ ફૂટે વેદના થાય. પણ કદાચ મારો સતિયો ગાંડો મારી મેલડી નું નામ લઈને કદાચ એ ઉકળો તો તાવડો તો કદાચ મોઢે માંડે, મોઢે માંડે. અને ભલા મણા જો દુનિયાની માલપા કોઈ કાળા માથાનો માંડવી એમ કે મેલડી ખોટી, મેલડી એ વાડીની માલપા આવી જાય અને જો કોરડાનો સીમાડો